પિતા આપણને આજે ડાયરેક્ટ કંઈક કહે છે, કંઈક સ્પષ્ટીકરણ આપે છે, અને એના માટે હું આ લઉં છું માથી 17:1-5. ઓકે, તો પહેલા વચનમાં કહે છે 6 દિવસ પછી ઈસુ ફક્ત પીતર, યાકૂબ અને તેના ભાઈ યોહાનને એક ઊંચા પર્વત પર લઈ ગયા. આ પ્રસંગ આપણને ખબર છે કે બીજા બધા શિષ્યોને નથી લઈ જતા, પણ પીતર, યાકૂબ અને યોહાનને લઈ ગયા છે. ત્યાં તેઓની નજર આગળ તેમનું રૂપ બદલાઈ ગયું. એમનો ચહેરો સૂર્યની જેમ ઝળહળવા લાગ્યો. હવે મારે તો સૂર્ય એકદમ આપણી નજીક આવે તો આપણી આંખો અંજાઈ જાય. એવી રીતના એ જ વખતે સડનલી ઈસુનો ચહેરો બદલાઈ ગયો અને ઝળહળતો, એકદમ પ્રકાશથી ઝળહળતો થઈ ગયો, અને તેમના વસ્ત્રો પ્રકાશ જેવા ઉજળા થઈ ગયા. ઓકે, આપે હવે ત્રીજા વચનમાં શું થાય છે? અને એકાએક મોશે અને એલિયા ઈસુ સાથે વાત કરતા શિષ્યોને માલુમ પડ્યું. અત્યાર સુધી 3 શિષ્યો હતા, ઈસુ હતા. હવે શિષ્યો જોવે છે કે સડનલી ઈસુનું રૂપ બદલાઈ ગયું, ઝળહળતું થઈ ગયું, સૂર્ય જેવું તેજ મારવા માંડ્યું, અને પછી બાજુમાં મોશે અને એલિયા. ઓકે, ત્યારે પીતરે ઈસુને કહ્યું, તરત પીતર બોલી પડે છે કે છે, પ્રભુ અહીં રહીએ તો કેવું સારું. જો આપની ઈચ્છા હોય તો હું અહીં 3 મઢુલી ઊભી કરું, એક આપને માટે, એક મોશેને માટે અને એક એલિયાને માટે. હવે શિષ્યો ડગરી ગયા છે. ઝળહળતું રૂપ અત્યાર સુધી એમણે જોયું નહોતું. ઈસુએ ખાલી એમને એક ઝલક આપી છે. એનાથી અનેક ઘણું તેજ આપણે જોવાના છે. પણ ઈસુએ આ 3 શિષ્યોને લઈ જઈને એક ગ્લિમ્સ આપી દીધી, એક ઝલક આપી દીધી. તો પેલા શિષ્યોને ખબર જ પડતી શું કરવું. એટલે પિતર કહે છે આપણે 3 મઢુલીઓ બનાવીએ. મઢુલી એટલે કે નાના આપણે 3 મઢુલી બનાવીએ. કોના માટે? તો કે છે જે મોશે દેખાયા એના માટે, એલિયા દેખાયા એના માટે, અને પછી કહે છે કે ઈસુ. આ 3 મઢુલી બનાવવાની વાત છે. મોશે અને એલિયા ઈસુ સાથે વાત કરે છે. અહીંયા મને ને તમને એક પ્રભુ એક અલગ બાબત બતાવે છે. આ આપણે બહુ વાર વાંચ્યું છે, પુષ્કળ વાર વાંચ્યું છે, પણ એનું રેવલેશન નથી મળ્યું, એનો ખુલાસો નથી મળ્યો. એ ખુલાસો એ છે કે મોશે કોણ? મોશે એટલે જૂના કરારમાં ભગવાન તરીકે મોશે કોણ? મોશે એટલે ઇઝરાયલમાંથી લોકોને ગુલામીમાંથી મુક્તિ અપાવનાર, પ્રભુની શક્તિ દ્વારા એમને બહાર કાઢે છે. ઓકે, બહાર કાઢીને લાવ્યા પછી પ્રભુ મોશેને પર્વત પર બોલાવીને 10 આજ્ઞા આપે છે. પહેલી વાર તો ગુસ્સામાં મોશે તોડે છે, બીજી વાર ફરીથી બોલાવે છે અને ફરીથી 10 આજ્ઞા આપે છે. બરાબર? જો તમે બાઇબલ આગળ વાંચો જૂનો કરાર, તો પછી આખી 10 આજ્ઞાઓ પછી એક આખી નિયમ સંહિતા આપે છે. નિયમ સંહિતામાં 613 જેટલા નિયમો પ્રભુ આપે છે. અને એ વખતના સમય પ્રમાણે પ્રભુ કહે છે કે આ નિયમો પાળશો તો તમને બધું મળશે. મારી કૃપા અને આશીર્વાદ ને પ્રગતિ ને શાંતિ ને બધું. એ બધું મેળવવા માટે પ્રભુ કહે છે કે આ નિયમ પાળવો પડશે. અને એ વખતે નિયમો લોકો પાળતા હતા અને ભૂલો થતી હતી. પણ મોશેને જો યાદ કરો તો કહે છે કે નિયમ સંહિતાનો સમય. એલિયા શું બતાવે છે કે જૂના કરારમાં પૈગંબરો બી હતા. અલગ અલગ પૈગંબરો દ્વારા પ્રભુ એમનું બાબતો બતાવતા હતા, લોકોને પાસે એ સંદેશો મોકલતા હતા. એટલે કે મોશેને યાદ કરો તો નિયમ સંહિતા આવે, અને એલિયાને યાદ કરો તો અલગ અલગ પૈગંબરો આવે. એટલે જ્યારે ઈસુનું ઝળહળતું રૂપ થયું ત્યારે મોશે ત્યાં છે, એલિયા ત્યાં છે. નિયમ બતાવે છે, પૈગંબરોની યાદ અપાવે છે. ઓકે, હવે ઈસુ ત્યાં છે, ત્રીજી વ્યક્તિ ઈસુ ત્યાં છે. એ ઈસુ દ્વારા પ્રભુ કંઈક બતાવવા માંગે છે. તો આપણે વાંચ્યું કે પિતર કહે છે કે આપણે 3 મઢુલી ઊભી કરીએ. હજી તે બોલતો
હતો ત્યાં એક તેજોમય વાદળ આવીને તેમના પર છાયા પાથરી અને વાદળમાંથી એકાએક વાણી સંભળાઈ. ઈશ્વર પિતાને તો કોઈએ જોયા નથી. ઈસુને તે વખતના શિષ્યો કે તે વખતના લોકોએ જોયા. ફરીથી અત્યારે આપણે ઈસુને જોયા નથી. આપણે ઈસુને જોવા હોય તો વચન દ્વારા જ આપણે ઈસુને જોઈ શકીએ છીએ. વચન અહીંયા કહે છે કે અચાનક એક વાદળ આવે છે અને એમાંથી એક વાણી સંભળાય છે. આ મારો પુત્ર છે, મારો પ્રિયતમ પુત્ર છે, એના પર હું પ્રસન્ન છું, એનું કહ્યું સાંભળજો. એનું કહ્યું સાંભળજો. જ્યાં સુધી આ પ્રસંગ બને છે ત્યાં સુધી મોશેનું લોકો કહ્યું સાંભળતા હતા કે ભાઈ નિયમો પાડો અને મુક્તિ મળશે. પૈગંબરોનું સાંભળતા હતા. આજે આપણને ઈશ્વર પિતા કહે છે કે એનું કહ્યું સાંભળજો. આ મારો પુત્ર છે, મારો પ્રિયતમ પુત્ર છે અને એનું કહ્યું સાંભળજો. ઈસુના આવ્યા પછી જૂનો કરાર, નિયમ સંહિતા, નિયમોનું પાલન એ બધું પાસ્ટ થઈ જાય છે. જૂનો કરાર એ પડછાયો છે, નવો કરાર એ હકીકત છે. તો ત્યાં આ વર્ણનમાં, આ પ્રસંગમાં ઈશ્વર પિતા આપણને કહે છે કે હવે નિયમ સંહિતા ભૂલી જાઓ. મારો પુત્ર આવી ગયો છે તમારો ઉદ્ધાર કરવા, બલિદાન આપવા, લોહી વેવડાવવા, ઘા સહન કરવા આવી ગયો છે. હવેથી કહે છે કે તમે એ નિયમ સંહિતાને ભૂલી જાઓ. હવે મારા પુત્રનું સાંભળજો. અને એને સમજવા માટે એક વચન લઉં છું. લુક 16:16 વચન કહે છે, યોહાનના આગમન સુધી નિયમ સંહિતા અને પૈગંબરોનું ચલણ હતું. ક્લિયર થયું? ખુલાસો થયો કે યોહાન કોણ હતા? તો કે છે કે ઈસુ વિશે કહેવા માટે અગ્રદૂત હતા. બરાબર? તો કે છે કે યોહાન આવે ત્યાં સુધી શું હતું કે મોશેની નિયમ સંહિતા અને પૈગંબરોનું ચલણ હતું. ત્યાર પછીથી માંડીને ઈશ્વરના રાજ્યના શુભ સંદેશનો પ્રચાર થઈ રહ્યો છે અને સૌ કોઈ બળપૂર્વક તેમાં દાખલ થવા મથે છે. જેવા યોહાન આવે છે કે તરત જ શરૂઆતમાં શું કહે છે કે પસ્તાવો કરો, હૃદય પલટો કરો, ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. એટલે કે યોહાન આ જ કામ માટે આવ્યા હતા ઈસુના પ્રગટ થવાના પહેલા. એટલે યોહાન પહેલા આવ્યા, ઈસુ વિશે કહેવા માટે આવ્યા અને ત્યાર પછી ઈસુ આવ્યા એટલે પછી એમના બલિદાન દ્વારા એ નિયમોનું પાલન બી બંધ થઈ ગયું અને બધી જ બાબતો બંધ થઈ ગઈ. આપણા માટે સ્વર્ગની બાબતો ખુલી ગઈ. અને એને એક છેલ્લું વચન, યોહાન આવે છે. યોહાન ઈસુનું સ્નાન સંસ્કાર કરાવે છે. યોહાન ઈસુના બલિદાન પહેલા, ક્રૂસ ઉપરના બલિદાન પહેલા યોહાન બોલે છે. યોહાન 1:29. બીજે દિવસે ઈસુને પોતા તરફ આવતા જોઈને યોહાન બોલી ઉઠ્યા, જુઓ પેલું ઈશ્વરનું ગીર્જું, એ દુનિયાનું પાપ હરી લેનાર છે. જ્યારે એ ઝળહળતા રૂપમાં ઈસુ પ્રગટ થાય છે, વાદળમાંથી જ્યારે ઈશ્વર પિતાની વાણી સંભળાય છે, ત્યારે આપણને આ વચન બહુ જ મદદ કરે છે કે એમના બલિદાન પહેલા યોહાને બોલી દીધું કે તમારા બધાના પાપોને હરી લેનાર. ધેટ મીન્સ કે આપણા બધાના પાપો હરાઈ ગયા છે, બલિદાન અપાઈ ગયું છે. એમના બલિદાનમાં આપણે પાપોમાંથી મુક્ત થઈ ગયા છે. તો આ એક ખુલાસા માટે મેં આ 5 વચન લીધા કે જ્યારે દર્શન થાય છે, જે જળહળતું સ્વરૂપ દેખાય છે, ત્યારે ઈશ્વર પિતા આપણું ધ્યાન દોરે છે કે હવે નિયમ સંહિતા ગઈ, પૈગંબરો ગઈ, હવે મારા પુત્ર પર ફોકસ રાખો, એના બલિદાન પર ફોકસ રાખો, એને આપેલી પાપોની માફી પર ફોકસ રાખો, એને આપેલા સાચાપણ ઉપર ફોકસ રાખો, શ્રાપો લઈ આશીર્વાદ આપ્યા છે એના પર ફોકસ રાખો. ક્લેરિટી થોડીક મળી. થેન્ક યુ જીસસ. આમેન.